નમસ્કાર મિત્રો, હું યજ્ઞેશ સોની સુંદેશ્વરી જ્વેલર્સ તાનેરાથી આજે સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશન જે અનાપુર છોટા ખાતે આવેલું છે અને સીતારામ બાપુની આજે મુલાકાત લીધી છે, ફાઉન્ડેશનની આજે મુલાકાત લીધી છે. બાપુના આશીર્વાદ લઈને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ છીએ. બાપુ, તમારા ફાઉન્ડેશનની અંદર આજે અમે સેવા જોઈને ખરેખર ખૂબ જ આનંદ આવી ગયો કે આજે અવિરત આપ સેવા કરી રહ્યા છો. ખરેખર ખૂબ જ વંદનીય છે અને સરાહનીય છે. આવી પ્રેરણા તમને ક્યાંથી મળી એ થોડું જાણવાનો પ્રયત્ન કરીશું. સીતારામ, જય ગૌ માતા, જય ગોપાલ. પ્રભુ, આમ તો ગૌશાળા હું આવ્યો ત્યારે 5 વર્ષથી જ્યારે શરૂઆત ગૌશાળાની કરી હતી, પરંતુ જે પ્રભુજીની આ સેવા માટે તો લગભગ મારા ઘણા વર્ષોથી 10 વર્ષો પહેલાંથી 10-15 વર્ષો પહેલેથી જ વિચાર હતો કે હું જ્યારે ક્યાંક બહાર નીકળતો ને ત્યારે કોઈ રસ્તામાં જોતો ને ત્યારે અંદરથી દુઃખ થતું કે હું સુરક્ષિત સારી રીતે જિંદગી જીવી શકું તો કેમ ના જીવી શકે. આ માટે આનો વિચાર પહેલેથી ચાલુ હતો, પરંતુ સમય આવી ગયો. ચૈત્ર મહિનાની પૂનમના દિવસે દાદાનો અઠીલાનો આદેશ થઈ ગયો એટલે પ્રભુજીની પછી આ સ્થાપના શરૂઆત કરી નાખી. અને અત્યારે પ્રભુજી બધા ખુશીથી આનંદથી, મને કોઈ તકલીફ જ નથી પડતી અહીંયા. બરાબર. હા, બધી રીતે હનુમાનજી મહારાજની એમના આદેશથી થયો તો જ એની કૃપાથી ચાલ્યા જાય છે. તમે એવું કોઈ જોયેલું દ્રશ્ય કે તમને ત્યાંથી એવો વિચાર આવ્યો કે ખરેખર મારે હવે સેવાનું જ કામ કરવું છે? મેં ઘણા ટાઈમ પહેલાં એકવાર હું જ્યારે જનતા હાઈસ્કૂલની અંદર થરાદની અંદર ભણવા જતો હતો, ત્યારે અભ્યાસ કરવા જતો ને ત્યારે મેં એક જે હોસ્પિટલની બાજુમાં બરાબર એક કોઈ માનસિક રીતે પ્રોબ્લેમ હશે તો એમની જટા જેવું થઈ ગયું, ત્યારે કોઈક સેવા કરતા વાળ કાપતા મેં જોયા હતા. ત્યારે મને ખુદને એમ ઈચ્છા હતી કે મતલબ આ જો લોકો સેવા કરી શકે હું કેમ ના કરી શકું. પછી જ્યારથી મેં ભગવું ધારણ કર્યું ત્યારથી મારો સંકલ્પ જ હતો કે હું ગૌ સેવા કરું, પ્રભુજીની સેવા કરું. કોઈ પણ અહીંયા અન્નક્ષેત્ર અત્યારે ચાલુ છે, બધી હું કોઈ પણ અહીંયા જે દુઃખી છે એ કોઈ જીવ દુઃખી ના રહેવો જોઈએ એ સેવા માટે કરીને પહેલેથી વિચારો હતા. અને ભગવું પહેરું ત્યારે પ્રભુ આગળ પ્રાર્થના કરી હતી કે માળા કમ અને કર્મ જ્યાદા કરીશ. તો આજે હું માળા કમ કરું છું. માળા કરું તો કે નહીં કરતો, બસ આર્યા કર્મ કર્યા છે. ગૌ સેવા, સનાતનની જ્યોત ને પ્રભુજીની સેવા. ખરેખર મિત્રો, આજે હું મારા ઘરે હતો અને આજે મને એક વિચાર આવ્યો કે આજે સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની મારે અનાપુર જઈને મુલાકાત લેવી છે. અને ખરેખર હું દિલથી આવ્યો છું અહીંયા. એવું નથી કે ફક્ત વિડીયો બનાવવાના આશ્ચર્યથી. બાપુ ક્રાંતિકારી વિચારધારાવાળા વ્યક્તિ છે, તો આપ સૌને ખ્યાલ છે. એમના ઘણા બધા ક્રાંતિકારી વિડીયો આપ જોયા છે. તો આપ પણ અનાપુર છોટા આવો, એકવાર મુલાકાત લો આ સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની. અને બાપુ, આ વિડીયો જે બધા આપણા દર્શક મિત્રો જોઈ રહ્યા છે એમને શું સંદેશો આપશો આપણા સીતારામ ફાઉન્ડેશન વતી? પ્રભુ, અમે અહીંયા જે નવી સંસ્થાની શરૂઆત કરી અઠીલા હનુમાનજી મહારાજની કૃપાથી, એમના સાનિધ્યથી, જે આજે અમારી પાસે લગભગ પ્રભુજીની સંખ્યા 30ની આસપાસ સંખ્યા છે અહીંયા. અને લગભગ દિવસના કાયમી 2 થી 3 ફોન તો આવ્યા જ જતા હોય છે, ચાલુ જ હોય છે કે બાપુ આજે અહીંયા પ્રભુજી છે, અહીંયા પ્રભુજી છે. હું તો બધાને આ વિડીયાના માધ્યમથી એક જ વસ્તુ જણાવવા માંગુ કે ધાનેરા તાલુકાની અંદર એક પ્રભુજી માટે સારી માનવતાની જ્યોત જાગી છે. તો તમે સમય તમારી પાસે જે હોય એ બધા સમય પ્રમાણે મને સાથ આપો કે જેના કારણે હું આનાથી પણ વિશેષ કાર્ય હજી વધારે કરી શકું. અને આ 30ની સંખ્યા જે કહું છું એ 3000ની સંખ્યા ટૂંક સમયમાં આપણી પાસે હોય અને આપણે બધા સાથે મળીને સેવા કરતા હોય એવો તમે સાથ સહકાર આપો. આજ પ્રભુજીની અહીંયા વ્યવસ્થા માટે કરીને બધી વ્યવસ્થાઓ પ્રભુજીની કૃપાથી છે જ, પરંતુ કોઈક હજી અવ્યવસ્થાઓ અમને થોડી હજી લાગી રહી છે કે જે અવ્યવસ્થાઓ લાગે છે એ પૂર્ણ અહીંયા જે પણ ભક્તો જોડાયેલા છે અને પ્રભુજી પ્રત્યે, ગૌ માતા પ્રત્યે, સનાતન પ્રત્યેનો જેનો ભાવ છે વો વ્યક્તિ અહીંયા પ્રભુજી માટે આવી અને આ સેવાની અંદર સદૈવ આગળ વધે. બાપુ, અહીંયા આપણે સેવાનું જે તમે કામ કરી રહ્યા છો તો આનું ખર્ચ અને આનું બધું નિભાવ કઈ રીતે ચાલે છે એ પણ થોડું જણાવશો? અહીંયા લગભગ જે પણ પ્રભુજી આવે અને 4 થી 5 દિવસ થાય એટલે અમે લગભગ બને ત્યાં સુધી અમને વધારે એવું લાગે તો દવા ચાલુ કરાવી દઈએ છીએ. પાટણ અને પાલનપુર 2 જગ્યાએથી દવાઓ પણ ચાલુ હોતી હોય છે. પ્રભુજી માટે કરીને એમ વ્યવસ્થાઓ બધી છે જ, પણ અમે લગભગ મારો એક નિયમ છે કે હું પહેલાથી કોઈ ગૌ સેવા માટે કરીને જ્યારે શરૂઆત કરીને ત્યારે અને આશ્રમે ચાલતું, અન્નક્ષેત્ર ચાલુ, પણ આજે હું ક્યારેય કોઈ પાસે માંગતો નથી, કારણ કે મને માંગવાની ઈચ્છા જ નહીં થતી. અઠીલો સ્વયં આપ્યા જાય છે. પણ જે અત્યારે હાલમાં પ્રભુજીની સેવા થઈ રહી છે એવો વીડિયાના માધ્યમથી જ વધારે થઈ રહી છે. અને વીડિયાના માધ્યમથી થઈ રહી છે તો હું બધાને જ કહું છું કે તમારું અહીંયા પાસે કરોડો રૂપિયાનું દાન સ્વીકારવાની અંદર આવશે. એક તમે રૂપિયો આપશો તોય, કે અહીંયા તમે ખાલી મુલાકાત લેશો તોય, અહીંયા લગભગ હજારો માણસો અત્યારે અઠવાડિયાની અંદર અહીંયા મુલાકાત લેતા હશે. લગભગ રાજસ્થાનથી આપણે આજુબાજુના જે લગભગ કોઈ તાલુકા બાકી નહીં હોય કે અહીંયા લોકોએ મુલાકાત ના લીધી હોય, બધા પ્રભુજી માટે મુલાકાત લે. પરંતુ મારે એક ઈચ્છા છે કે આ પ્રભુજી માટે હું બહુ વિશેષ સારું કાર્ય કરી શકું, સારું બાંધકામ કરી શકું, સારી એમને રહેવાની સુવિધા આપી શકું,
એમને અહીંયા પણ કોઈ પણ જાતની અગવડતા ન પડવી જોઈએ, કોઈ પણ જાતની અમને તકલીફ ના પડવી જોઈએ, કોઈ પણ જાતની અમને દવાની અંદર એ પેલું ન થવું જોઈએ. એના માટે કરીને હું સદૈવ તત્પર રહું છું. પરંતુ સાથ સહકારની મારે પૂરેપૂરી જરૂર છે. મારે અહીંયા મોટું બાંધકામ કરીને પ્રભુજી માટે બહુ સારી સેવાની અંદર શરૂઆત કરવી છે. તો હું હરેક આ સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું કે હું તમારી પાસે કોઈની પાસે કંઈ માંગીશ નહીં. તમારી ઈચ્છા તમને એવું લાગે કે નહીં અહીંયા પાસે સારું કાર્ય થાય છે તો તમે સ્વયં સામેથી આવી, અને અત્યારે લગભગ સવારથી કરીને સાંજ સુધી અહીંયા ભક્તોનો આવરો જાવરો બહુ રહે છે પ્રભુજીની મુલાકાત માટે, અને એનાથી પણ વિશેષ રહેશે. અને તમે આવી અને મને સાથ સહકાર આપો કે પ્રભુજી માટે હું મોટી મોટી સેવા કરી અને કાર્ય એમના માટે મોટું બાંધકામ કરીને એમને વ્યવસ્થાથી હું રાખી શકું. જી બાપુ, અહીંયા ગુજરાતના ઘણા બધા લોકો વિડીયો જોઈ રહ્યા છે. એમને સીતારામ ફાઉન્ડેશનની મુલાકાત લેવી હોય તો એ ક્યાં થઈને અહીંયા આવી શકે છે, અને આ ગામ ક્યાં આવેલું છે એ થોડું વિસ્તારથી જણાવશો. બનાસકાંઠાની અંદર ધાનેરા તાલુકાની અંદર અનાપુર છોટા ગામ. આમ તો અમારે અહીંયા રાજસ્થાનની બોર્ડર પડે છે. ધાનેરાથી ડાયરેક્ટ થાવર ચોકડી ત્યાંથી આવો તો કંઈક 22-25 કિલોમીટર જેવું અનાપુર પડે. જો પાંથાવાડા બાજુથી આવવું હોય તો અહીંયા ખીમતથી એ બાજુથી પણ અવાય છે. પાલનપુરથી આવવું હોય તો ડાયરેક્ટ ચંડીસરથી, દાંતીવાડા અને ખીમતથી અહીંયા આવી શકાય છે. કોઈ પણ જગ્યાએથી એવો અમારા જે સોશિયલ મીડિયામાં વિડીયો છે એની માથે નંબર મૂકેલો છે. ગમે ત્યારે કોઈ પણ ફોન કરશો તો તમને તરત ને તરત એનું લોકેશન ભેજવામાં આવશે, અને અહીંની પૂરેપૂરી માહિતી અહીંયા અમારો જે સ્ટાફ છે એમના દ્વારા તમને તરત ને તરત માહિતી પણ આપવામાં આવશે. ત્યારે જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એમના પણ વિસ્તારની અંદર કોઈ એવા પ્રભુજી હોય તો તમે અહીંયા સ્વીકારશો એમને કે શું, એના વિશે પણ? જી ભગવાન, હું તમને આત્મવિશ્વાસથી કહું છું કે તમે મને સાથ આપો. એક પ્રભુજી નહીં, અહીંયા આખા ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, વિદેશ સુધીના 1 લાખ પ્રભુજી હશે ને તો મારી અંદર આ તાકાત છે અઠીલાના સાનિધ્યથી કે 1 લાખ પ્રભુજીને સાચવી શકીશ અહીંયા. પરંતુ કોઈ પણ જગ્યાએ પ્રભુ હું તો સેવા કરું છું, પરંતુ તમારે તો ખાલી એક જ સામે આંગળી કરીને અમને બતાવવાનું છે કે આ જગ્યાએ પ્રભુજી છે, પણ એની અંદર પ્રભુ કરકસર થાય છે. એમાં લોકોને પહેલું લાગે છે કે અહીંયા મૂકવા ના મૂકવા. આવો કોઈ શંકાઓ ગાડી નાખજો. બિલકુલ બિંદાસથી તમે અહીંયા કોઈ પણ પ્રભુજીને મૂકી શકો. કોન્ટેક્ટ અમારો કરો, અમે અવશ્ય ગાડી લઈને ત્યાં પહોંચી જશું. પરંતુ એની સાથે ને સાથે તમે અહીંયા અમારી સાથે જોડાયેલા રહેજો અને સેવાની અંદર સદૈવ તત્પર રહેજો, નહીંતર એના કારણે અમે વધારે આગળ કાર્ય વિશિષ્ટ કરી શકીએ. અહીંયા ધાનેરા તાલુકાના ઘણા બધા યુવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે. એમને પણ તમે સંદેશ કેવા પ્રકારનો આપશો કે જ્યારે તમે પ્રભુજીને લેવા જાઓ છો? આપણી જોડે પણ ઓછી સંખ્યા હોય છે. જ્યારે પ્રભુજીને લેવા જઈએ, રેસ્ક્યુ કરવા જઈએ ત્યારે પ્રભુજી દોડી જતા હોય છે, ઘણીવાર આપણી ઉપર હુમલો કરતા હોય છે. તો જે યુવા મિત્ર વિડીયો જોઈ રહ્યા છે તો એમની મદદ ખરી આપણા સીતારામ ફાઉન્ડેશનને? અહીંયા હું જે પ્રભુજીને રેસ્ક્યુ કરવા માટે જાઉં એમાં અહીંયા યુવા મિત્રોની તો મદદ છે, પરંતુ આ પ્રભુજી માટે જવું એમ નહીં. હું જ્યારથી ધોનેરા આવ્યો ને અહીંયા આ ભૂમિની અંદર, ત્યારથી મને સાચો સાથ સહકાર પૂરેપૂરો જો મજબૂત બનાવવા માટે જો મળતો હોય ને તો આખા આપણા આજુબાજુના આખા વિસ્તારના બધા યુવા વર્ગનો છે. અને હું અત્યારે જે મોટી તાકાતથી જીવતો ને તો યુવા વર્ગની તાકાતથી છું. યુવા વર્ગની પૂરી તાકાતથી અત્યારે આ કાર્ય થઈ રહ્યું છે. તો મિત્રો, આ વિડીયો જે વધુમાં વધુ યુવા મિત્ર જોઈ રહ્યા છે તો ખાસ કરીને અનાપુર છોટાની મુલાકાત લેજો, બાપુની મુલાકાત લેજો. બાપુનો સ્વભાવ ખૂબ જ સરળ અને સૌમ્ય છે. બાપુ ખરેખર બાપુના સાચા આશીર્વાદથી આપણે ખૂબ જ આગળ વધીશું. મિત્રો, આજે પહેલીવાર બાપુ સાથે મુલાકાત કરીને ખૂબ જ આનંદની અનુભૂતિ કરી છે. તમે પણ અવશ્ય એકવાર આ સીતારામ ફાઉન્ડેશનની મુલાકાત લેજો. મેં પણ લીધી છે, અને આપણે સૌ સાથે મળીને આપણા ધાનેરા તાલુકા અને બનાસકાંઠા જિલ્લાનું આખા ગુજરાત તેમજ ભારત વર્ષની અંદર નામ રોશન કરીએ. બાપુની આપણે પડખે છીએ, અને બાપુ અમારા લાયક કંઈ પણ કામકાજ હોય તો અમે તમારી સાથે જ છીએ. આપ અને આ જે યુવા વર્ગ જે પણ આ જે ભાઈ વિડીયો સાંભળે છે, અમે કોઈ પણ જગ્યાએ પ્રભુજીનું રેસ્ક્યુ કરવા માટે જઈએ તો અમે જ્યાં જઈએ જેને સમાચાર મળે ત્યાં અમને સાથ આપે. કારણ કે ઘણા પ્રભુજી એવા કે આપણે કોઈને પરેશાન કરી નાખે છે, થોડી તકલીફો પડે છે, જ્યાદા તકલીફો પડે છે. જ્યાં સમાચાર મળે કે આ જગ્યાએ અમે રેસ્ક્યુ કરવા આવવાના તો ત્યાં અમને તરત ને તરત સાથ આપે અને ત્યાં હાજર થઈ જાય. બસ આ જ એક માંગ છે મોટી, કારણ કે એમાં તકલીફ બહુ પડે છે, તો એમાં સાથ સહકાર આપે. બીજું તો અહીંયા લાવ્યા પછી મારા 30 પ્રભુજીની આસપાસ છે, તેમાં 4-5 જણા ચડ્યાની અંદર જાય છે, તો મને કોઈ અવ્યવસ્થા નહીં લાગતું. એમની જાતે સફાઈ અમે કરે છે, એટલે અહીંયા કોઈ પોલી કોઈ છે જ નહીં. પરંતુ સાથ સહકારની જરૂર, સાથ સહકાર આપતા રહેજો. અને એકવાર અવશ્ય સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની અને સીતારામ ગૌશાળાની, સીતારામ આશ્રમની અવશ્ય એકવાર મુલાકાત લેજો. તમને બધાને આનંદ આવશે ને અઠીલા હનુમાનજી મહારાજની વિશેષ ગૌ માતાની કૃપા બની રહેશે. તો મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, વધુમાં વધુ રિપોસ્ટ કરજો, અને તમારા સગાવાલા સ્નેહી મિત્રોમાં આગળ શેર કરી લેજો. અને ચોક્કસથી સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની મુલાકાત લેજો. બાપુને આપણે સૌ સાથે મળીને સપોર્ટ કરીએ. જય સીતારામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में विश्व का कल्याण हो. गौ माता के जय हो. वीर बजरंगे. हर हर महादेव. जयकारा वीर बजरंगे. हर हर महादेव. भारत माता की जय.